રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। એવામાં રામકુ કરપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિષયને લઈને ઘણી બધી વાત કરવામાં આવી રહી છે ને અત્યારે હાલ મારી સાથે રામકુભાઈ કરપડા પોતે જોડાયેલા છે। રામકુભાઈ, તમે તો રાજુ કરપડાને ખૂબ અંગત રીતે ઓળખો છો, તમારા પરિવારના સભ્ય પણ થાય છે। સૌથી પહેલા તો તેમને રાજીનામું આપ્યું છે, એ વિષયને લઈને તમારું શું કહેવું છે? જી, રાજીનામું જે આપ્યું છે એને વ્યક્તિગત મંતવ્ય એનું પોતાનું છે કે એને શું નિર્ણય કરવો આગળ, અને એટલે એમાં તો હું બીજું કઈ કહી ન શકું, પણ જે અંદરો અંદરની જે લડાઈ છે એ લડાઈના કારણે રાજીનામું આપ્યું છે। બાકી જે બધી વાતો અત્યારે મીડિયામાં ચાલે છે કે દબાવના કારણે આપ્યું છે, આના કારણે આપ્યું છે, એવું કઈ છે નહીં। જે રાજીનામું છે એ ફક્ત ને ફક્ત અંદરો અંદરની આમ આદમી પાર્ટીની લડાઈ આ સપાટી ઉપર બહાર આવી છે, અને એના કારણે જે આ 100 દિવસ જે જેલમાં વિતાવ્યા અને પાછળ પડદા પાછળ જે ખેલ થયા એના કારણે રાજુ કરપડાની નારાજગી છે, અને નારાજગી આ રાજીનામું આપી અને એને વ્યક્ત કરી છે। જી રામકુભાઈ, તમારા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના અંદરના ડખાને કારણે ક્યાંક તેમને રાજીનામું આપ્યું છે, પણ અત્યારે ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આ વિષયને લઈને તમારું શું કહેવું છે કે ખરેખર તેઓ જોડાવાના છે ખરી? એ મંતવ્ય જે છે કે રાજુ કરપડા હજી કઈ નક્કી તો એને કર્યું નથી, પ્લેટફોર્મ એક નક્કી નથી કર્યું કે કદાચ એક નંબર એવું છે કે ખેડૂતોને એક કોઈ પણ એનું સંગઠન બનાવી અને પક્ષોની બહાર ખેડૂતો માટે જ લડે, એક નંબર એના ઉપર છે। બીજા નંબર એવું છે કે કોંગ્રેસ જોઈન્ટ કરે, અને ત્રીજા નંબર એવું છે ભાજપ છે એ ત્રીજા નંબરે છે। એક નંબર ઉપર ખેડૂત સંગઠન છે। ખેડૂત સંગઠનમાં આજે પણ અત્યારે પણ એની ફાર્મ હાઉસ ઉપર મીટિંગ ચાલી રહી છે। જે ખેડૂત આગેવાનો છે અત્યારે પણ ત્યાં હાજર છે। હવે આજે એ લોકો નિર્ણય કરશે, અને જે ખેડૂતો કે છે એ ખેડૂતો જે આગળ કે છે એ પ્રમાણે આગળ વધશે, અને ખેડૂતો એમ કે છે કે આપણે કોઈ પક્ષમાં જોડાવવું નથી અને ફક્ત ખેડૂત સંગઠન બનાવી અને આપણે લડત આપી છે, તો એ રીતે લડશે। હું તો ખેડૂતોના જે આગેવાનો છે, જે જમીની સ્તરની જે ટીમ છે એ ટીમ જે રીતે આગળ આયોજન કરશે એ પ્રમાણે જ રાજુ કરપડાને હાલશે અને હાલવું પણ પડશે। જી બિલકુલ। રામકુભાઈ, એવી પણ વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એવું કહેવામાં આવ્યું કે તેમના જે જૂના કેસો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેમના ઉપર દબાણ કરી રહી છે, એટલા માટે થઈને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર રાજુ કરપડા ઉપર કયા કેસો ચાલી રહ્યા છે ને એના કારણે તેમને કોઈ રાજીનામું આપ્યું છે કે કેમ? જે જૂના કેસોની વાત કરે છે કે ગોપાલભાઈ પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કરી એ કેસ છે 2015 નો। 2015 નો જે કેસ છે, અને એ ચીફ કોર્ટમાં ચાલતો હતો। ચીફ કોર્ટમાં 324 ની કલમ વાળો કેસ છે। એમાં રાજુ કરપડાને 2024માં એને 5 વર્ષની સજા પડી છે। હવે ચીફ કોર્ટમાં જે સજા પડે એથી આગળ લડવા માટે થઈ અને આપણે સેશન કોર્ટમાં જવું પડે। સેશન કોર્ટમાં હજી કેસ સેશન કોર્ટમાં પડ્યો છે, અને સેશન કોર્ટ પછી હાઈકોર્ટ છે, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ છે। એટલે કોઈ એમ કે આ કેસને છે એનો દબાવને, અને જે કેસ છે એ અમારા પારિવારિક કુટુંબિક છે। જે સામે આવે જે મારામારીનો કેસ છે એ કેસ છે એ મારા કાકાની એ રીતનો કેસ છે, કુટુંબિક કેસ છે। અને એ કેસ થી કઈ મોટો અમને ફેર પડી જાય એમાં રાજુ કરપડાને દબાવ આવે, એ દબાવના કારણે આને આ લોકો સરકાર એને દબાવે। જો સરકારને દબાવવાની હોત તો 2015 થી કેસ ચાલે છે। રાજુ તો મેદાનમાં આવ્યો 17માં, 21માં એને પાર્ટી જોઈન્ટ કરી, તો 21માં પાર્ટી જોઈન્ટ કરી તો 22માં જયારે વિધાનસભા લડતો ત્યારે ભાજપ એને દબાવી દત। આ કેસ બાબત જ હોત તો કેસ બાબતમાં 2022માં રાજુને બેસાડી દત, એનો ફોર્મ ન ભરવા દત। જો દબાવમાં આવીને જો એ કાર્ય કરેલો હોય તો 2022માં એ ન દબાવી દે। ત્યારે તો ભાજપે રાજુ કરપડાને તો ફોર્મ પાછા ખેંચવાની તો કરોડો રૂપિયાની ઓફર આપી હતી, તો ઓફર આપવાની જરૂર ક્યાં હતી કે ભાઈ તું ન લડી? તો ઈ જે દબાવ વાળી ઈ વાત જે છે ઈ વાત તદ્દન વાહિયાત વાત છે। આ જે બે, અને એમ કે
અત્યારે કેસ હતી, એમની તારીખ હતી. હવે જે છે એ પોણા 2 વર્ષથી તો કેસ જે ચાલે છે એ સેશન કોર્ટમાં ચાલે છે, અને સેશન કોર્ટમાં કદાચ અમને ન્યાય ન મળે તો હાઈકોર્ટ છે, હાઈકોર્ટમાં ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટ છે. જે કેસ છે એ કેસમાં, અને આમ આમ ગણો તો 90% થી કેસમાં સમાધાન છે. એટલે અમને કોઈ એ કેસની કોઈ અમને ઓલી નથી. જે સમાધાનની પ્રક્રિયા કોર્ટમાં કરવાની થાય એના માટે એ કેસ પડ્યો છે. એ કેસ કોઈ એવો નથી રાજુ કરપડા બસ હવે 5 વર્ષની સજા પડી જ ગઈ, ફાઇનલ થઈ ગઈ, એને જેલમાં ધકેલી દો, અને એ જેલમાં ધકેલી દો એટલે જે ભાજપમાં આવી જાય અને ભાજપ જોઈન્ટ કરે, આવી કોઈ પણ બાબત નથી. અને એવા કેસથી અમે કોઈ ડરવા વાળા માણસો નથી. આ કેસ આ તો ગોપાલભાઈ ને જ ખબર, એમને ખરી રીતે એમને જાણવું હોય તો અમારું જે પારિવારિક જે કુટુંબ છે એના ઇતિહાસમાં જવું પડે, અને એનો ઇતિહાસ જોવે કે આ જેલથી બીનાર માણસો છે કે નથી. આ તમે જૂના હજી આ રાજુ કરપડાના કેસ કાઢો છો, રાજુ કરપડાના આગળના એના દાદાના કાઢો, જે અમારા 5 ભાઈઓ હતા એ 5 ભાઈઓના કાઢો, એમની પાસે કેટલા કેસ હતા, કેટલી એમને જેલની સજા ભોગવી છે. જો એટલા વર્ષ એને જેલની સજા ભોગવીને જો બહાર લડતા હોય, સરકાર સામે લડતા હોય, એ 5 વર્ષની સજામાં શા માટે બીએ? જી. એટલે રામકુભાઈ, જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે રાજુ કરપડાની ગૃહમંત્રી સાથે કોઈક ગાંધીનગરમાં બંગલાની અંદર એક મીટિંગ થઈ ગઈ છે, બંધ બારણે મીટિંગ થઈ છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કેસને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી મેદાને આવી રહી છે. આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર રાજુ કરપડા અને ભારતીય જનતા પાર્ટીની કોઈ મીટિંગ થઈ છે ખરી? જો રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની મીટિંગ થઈ હોય તો ગોપાલભાઈ એમ કહેતા હતા કે ભાઈ હાલો ગૃહમંત્રી હારે મીટિંગ થઈ, કે એક જેલમાં એમ કહેતા કોઈ આઈપીએસ અધિકારીઓ જેલમાં જઈને મળ્યા, એના નામ જાહેર કરવા પડે. રાજુ કરપડાએ કીધું છે કે તમે નામ જાહેર કરો, હું ગોપાલ ઇટાલિયાનો ગુલામ બની જવાથી તમે એક નામ તો જાહેર કરો કે ભાઈ અહીંયા તમે મળ્યા, કે અહીંયા છે. તમારી પાસે આધાર પુરાવા ન હોય અને તમે સીધી હવામાં વાતો કરો તો હવામાં જે કોઈ આક્ષેપો કરો એ આક્ષેપો ટકતા નથી. જો રાજુ કરપડા એ તો ગોપાલભાઈ તો સ્થળ ને બધું કહેતા કે આ સ્થળે મળ્યા, અહીંયા મળ્યા, બધી મને ખબર છે. ખબર હોય તો જાહેર જ કરી દેવું પડે. શા માટે આપણે એને જાહેર ન કરીને દબાવી રાખવાનું ક્યાં છે? આઈપીએસ અધિકારી જો મળ્યા હોય અને જેલમાં મળવા ગયા હોય તેનું નામ જાહેર કરી દો કે ભાઈ આ ફલાણા આઈપીએસ અધિકારી મળ્યા હતા, કે આ ગૃહમંત્રી મળ્યા હતા, કે નાયબ મુખ્યમંત્રી મળ્યા હતા. તો મળ્યા હોય તેનું સ્થળ ને જે ટાઈમ ને તારીખ એને જાહેર કરી દેવું જોઈએ. એમાં ક્યાં બીજી મોટી વાત જ છે? રાજુ કરપડાએ કીધું છે કે એક પણ પુરાવો તમે આપો તો એ પુરાવો આપો, તમે ગોપાલ ઇટાલિયાના ગુલામ બનવા હું પણ તૈયાર છું. જો એમની પાસે પુરાવો હોય તો પુરાવો આપી શકે છે. જો કોઈ ભાજપના, આ તો ગૃહમંત્રી સુધીની વાત થઈ, પણ ભાજપના એક પણ હોદ્દેદાર, જિલ્લા ભાજપના પ્રમુખ થી માંડીને પ્રદેશ ભાજપના પ્રમુખ સુધીના હોદ્દેદારો અને અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ થી અહીંયા મંત્રી સુધીના એક પણ આગેવાન જે છે એ રાજુ કરપડા કોઈ પણ જાતને મળ્યા હોય, મીટિંગ થઈ હોય તો ગોપાલભાઈને જાહેર કરી જ દેવું પડે. ટાઈમ, સમય, તારીખ બધું આપી દેવું પડે. જી. કોંગ્રેસના નેતાઓની પણ રાજુ કરપડા સાથે મુલાકાત થઈ હતી. આ સમાચાર સામે આવ્યા, એમાં તો વિડીયોમાં ક્યાંક તમે પણ જોવા મળી રહ્યા છો. કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિષયને લઈને શું કહેશો કે કોંગ્રેસના નેતાઓને રાજુ કરપડાની જે મુલાકાત થઈ હતી એની અંદર કઈ વાત કરવામાં આવી છે, આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ પાર્ટીમાં આવવા માટે થઈને, એ વિષયને લઈને શું કહેશો? કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા પાલભાઈ આંબલિયા, જે અમારા કિસાન કોંગ્રેસના પ્રદેશના ચેરમેન હતા, એમને કહેવામાં આવ્યું પાલભાઈ અમારા નિકટના સંબંધી છે અને સાથે ખેડૂતોની જે લડાઈ છે એ લડાઈમાં સતત અમે સહભાગી રહેલા છીએ. એટલે અમે છેલ્લા 10-15 વર્ષથી અમે નજીકના સંબંધો અમારા છે. એટલે પાલભાઈને કહેવામાં આવ્યું, એટલે પાલભાઈ અહીંયા રાજુભાઈને મળવા પણ આવ્યા હતા અને આ બાબતની વાત પણ કરવા આવ્યા હતા. જો તમારે શક્ય હોય અને તમને જો એવું હોય કે ભાઈ કોંગ્રેસ આપણે જોઈન્ટ કરવી છે તો હું તમને આમંત્રણ લઈને આવ્યો છું. જ્યારે તમે કયો ત્યારે આપણે પ્રદેશ પ્રમુખને મળી લઈએ અને તમને જો એમ થાય કે અને જે કોઈ તમારે આગળ હોદ્દા હોય કે બીજી જે શરતો હોય એ શરતોને તમારે બંધ બેસતી હોય તો તમે કોંગ્રેસ જોઈન્ટ કરો તો આપણે બધા સાથે મળી અને લડી શકીએ. જો તમારે કોંગ્રેસ જોઈન્ટ ન કરવી હોય
તો આપણે જે ખેડૂત હિત રક્ષક સમિતિ છે, જે અત્યારે કિસાન સંઘર્ષ સમિતિ લડે છે, એમાં જે 23 થી 24 સંગઠનો કામ કરે છે, તો એમાં પણ પાલભાઈ એમાં પણ છે કિસાન સંઘર્ષ સમિતિમાં. તો રાજુભાઈ કદાચ એનું સંગઠન બનાવે તો કિસાન સંઘર્ષ સમિતિમાં આપણે સાથે મળીને લડીએ. અને મૂળ લડવાનો હેતુ ઈ જ છે, ખેડૂતોને આપણને ફાયદો અને લાભ વધારે વધારે મળવો પડે. આ મોટામાં મોટી વાત ઈ છે. બીજું કોઈ બાબત નહીં. કોંગ્રેસમાં જાય તોય ભલે, પોતાનું ખેડૂત સંગઠન બનાવીને લડે તોય ભલે, પણ મૂળ ફાયદો ક્યાં છે? તમામ નદીઓ સમુદ્રમાં ભેગી થાય છે. તો 23 સંગઠન છે, એના બદલે 24મું સંગઠન એમાં કિસાન સંઘર્ષ સમિતિમાં ઉમેરે છે. પણ લડત જે છે એ લડતની દોડની દિશા કરતા, દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય. એટલે દોડની દિશા જે સંગઠનો છે એની દોડની દિશા એક જ છે. તો એ બાજુ પણ આવવા માટે આમંત્રણ આપ્યું છે, અને કોંગ્રેસમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું છે. અને એમાં રાજુ કડપરાએ હકારાત્મક વલણ અપનાવ્યું છે, અને એ પ્રદેશ પ્રમુખને પણ ટૂંક સમયમાં મળવાના છે. એ વાત સાચી છે. એટલે ગઈકાલે જ પાલભાઈ આવ્યા હતા, સુરેન્દ્રનગર અહીંયા બેઠા હતા, હું પણ સાથે હતો. જી રામકુભાઈ, જે રીતે તમે કહ્યું એ રીતે કે ટૂંક સમયમાં અમિત ચાવડા અને રાજુ કરપડાની મુલાકાત થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આમ આદમી પાર્ટી ઉપર જે રાજુ કરપડા દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એને લઈને શું કહેશો? રાજુ કરપડાનું એવું કહેવું છે કે જે તે સમયે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે પોતે ઉમેદવાર હોય એવી રીતે ગોપાલ ઇટાલિયા માટે થઈને એ લડ્યા હતા, અથવા તો પછી એમને એ રીતે પ્રચાર કર્યો હતો. પણ જ્યારે વારો રાજુ કરપડાનો આવ્યો ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કશું કરવામાં આવ્યું નથી એવા આક્ષેપો રાજુ કરપડા દ્વારા મૂકવામાં આવ્યા છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે એમને તો સીધા પ્રહાર ગોપાલ ઇટાલિયા ઉપર કર્યા છે. મૂળ વાત એ જ છે કે અહીંયા જે ખેડૂતો, એ 2021માં રાજુ કરપડા ગયો, 2021માં રાજુ કરપડાની ઉંમર 28 વર્ષની હતી. 28 વર્ષનો દીકરો આમ આદમી પાર્ટી જોઈન કરે અને સીધો જઈને કિસાન સેલ, જે કિસાનનો એમને પ્રદેશનો હોદ્દો આપે, તો પાર્ટી, આમ આદમી પાર્ટી એમ નામ તો આપી દીધો નહીં હોય. એમ નામ તો એની પાસે કઈક સંગઠન છે, કઈક લડવાનો જુસ્સો હોય છે, એ આગળ 5 વર્ષ લડ્યો હોય છે, એ બધું પાર્ટીએ જોયું હોય પછી હોદ્દો આપ્યો હોય ને, એમાં સીધો તો હોદ્દો આપે નહીં. તો આની 2017 થી લડાઈ ચાલુ હતી. 2017 થી 2021 સુધી એ તો જે અલગ ખેડૂત સંગઠન માંથી લડતા હતા, એ લોકોને તો ક્યાંય કોઈ પક્ષ સાથે જોડાયેલા નતા. 21માં આમ આદમી પાર્ટીમાં જોડાયા. હવે 21માં જોડાવ્યા અને 22માં તો વિધાનસભાની ચોટીલા વિધાનસભા લડે છે. 29 વર્ષે ચોટીલા વિધાનસભા એક નાનો એવો વિદ્યાર્થી કાળનો જે હોય એવો માણસ લડતો હોય, અને એ ખેડૂતો જાય 45,000 મત આપી અને એને બીજા ક્રમે રાખતા હોય, તો ખેડૂતોએ એને નેતા બનાવેલો છે. રાજુ કરપડા પોતે નેતા બનેલો નથી, ખેડૂતોએ બનાવેલો નેતા છે. એટલે આમ આદમી પાર્ટીએ એને 2021માં તને જોઈન્ટ કરવા માટે થઈ. મારી પાસે ગોપાલભાઈ શું બધા આગેવાનો આવ્યા હતા કે ભાઈ તમે આને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરાવો, ગમે તે થાય, તમે આમાં રહ્યો. અને એના માટે એ આપ્યો, લડ્યો. તો રાજુ કરપડા છે એ કોઈ પાર્ટીનો નેતા નથી. રાજુ કરપડા છે એ ખેડૂતોનો નેતા છે, ખેડૂતોનો નેતા રહેશે. અને આગામી સમયમાં પણ ખેડૂતો અને એની જે કામગીરી છે એ કામગીરી ચાલશે. અમારે કોઈ પાર્ટીની જરૂર નથી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કાપ હોય. અમારી પાસે જે માણસો છે એ માણસો જે છે એ ખેડૂતો છે. એટલે પેલા જે ખેડૂતો કહેશે એ જ પ્રમાણે કરશે, એથી આગળ કોઈ પણ બાબતનું એ પગલું ભરશે નહીં. એટલે જે પાર્ટીએ જે હાથોવા પડતા ખેડૂતો, રાજુ કરપડા કદાચ 4 વર્ષ જેલમાં રહે તો એને કાંઈ ફેર પડે એવું નથી. એના ઘીરે પણ અમારા પરિવારમાં 11 દીકરા છે, રાજુ કરપડા જેવા બીજા 11 છે અમારા 5 ભાઈઓના. એટલે અમારે કોઈ ફેર પડે એવું નથી. પણ અમારી પાછળના જે નાના ખેડૂતો હતા, એ નાના ખેડૂતોને જે છોડાવવા પડતા હતા તાત્કાલિક, એને બાબતનો અમારો બળાપો હતો. અને એમના જે ઘર હતા એ ઘરના ચૂલા થંભી ગયા હતા, એમના ખેતીના કામ થંભી ગયા હતા. અને એક પરિવાર જે છે, એક પરિવાર 70 ખેડૂતોને કેમ સહારો બની શકે? એક પરિવારના એને 5 જણા હોય કે 11 જણા હોય તો એને 70 ખેડૂતોનો સહારો કઈ રીતે બની શકીએ? તો અમારે પાછળ જે પીઠબળ જોતું હતું એ પાર્ટીનું જોતું હતું. અને ગોપાલભાઈ આક્ષેપો કરે છે તો હું એ કહું છું કે 108 દિવસમાં ગોપાલભાઈ એક પણ પીડિત ખેડૂતના ઘરે ગયા હોય એકનું નામ બતાવે. ગોપાલભાઈ 108 દિવસમાં રાજુ કરપડાના એક પણ પરિવારને મળ્યા હોય તો નામ ને તારીખ જાહેર કરે. તો આમ આદમી પાર્ટી એટલે પહેલું નામ કોનું આવે?
ગોપાલ ઇટાલિયન, હમ પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ છે, પણ જનમાનસમાં પાર્ટીનો નેતા તરીકે ગોપાલ ઇટાલિયન પ્રસ્થાપિત છે. બિલકુલ. એટલે જે માણસો ખેડૂતો હોય કે બીજા હોય, જે માણસો આમ આદમી પાર્ટી આવે એટલે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સિક્કાની બંને બાજુ છે. ઈશુદાનભાઈ નું ભલે પ્રદેશ પ્રમુખ ઈશુદાન છે, પણ એમનું ત્રીજા નંબરે નામ આવે. એટલે અમને ગોપાલભાઈ અત્યારે ધારાસભ્ય છે, પણ ગોપાલભાઈએ એક પણ સિંગલ ફોન ખેડૂતોને, પીડિત ખેડૂતોના ઘરે પણ કોઈને પરિવારજનોને કર્યો નથી, અમને પણ ખુદને કર્યો નથી. ત્યારે કોઈ પણ માણસ હોય, અમે અમારો પરિવારોનો દીકરા ગમે ત્યાં બજારમાં મૂકી દેતો હોય, ગમે ત્યાં લડવા કેસ થતા હોય, બધું થતું હોય ને મૂકતા હોય, તો પાછળની જવાબદારી કોની છે? પાર્ટીની છે. પાર્ટીમાં હતા 70 જે ખેડૂતો હતા, પાછળના જે ખેડૂતો હતા, એ ખેડૂતોને સંભાળવાની જવાબદારી છે એ પાર્ટીની છે, નહીં કે રાજુ કરપડાના પરિવારની. પણ રાજુ કરપડાના પરિવારે એ શિરે લીધી છે, અને એ શિરે લીધી છે ત્યારે ખેડૂતોને વિશ્વાસ છે કે અમે એક મોબાઈલના વોટ્સએપમાં ખાલી મેસેજ નાખ્યું ને એટલે 70,000 માણસો અમારી સાથે જોડાયેલા છે, અને 70,000 માંથી 1% ખાલી આવે ને તો 7,000 માણસો અમારે અહીંયા હાજરી થાય છે. એનું અમે એમને સતત એમના પીઠબળ અમે પૂરું કરતા હોઈએ છીએ. એટલે ખેડૂતો અમારી સાથે છે, ખેડૂતો નહીં કે આમ આદમી પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટી કોઈ પણ આગેવાન હોય, એ આગેવાન સતત કોઈ પણ પરિવારનો ઢાલ બનીને ઉભો રહેતો હોય તો જ માણસો જોડાય છે, બાકી કોઈ માણસો જોડાતા નથી. આવી રીતે જો ખેડૂતોમાં તો કેસ થાય, 307 ની કલમો લાગે, એમને હેરાનગતિ થાય, 2 મહિના સુધી જેલમાં રહેવું પડે. તમે બેન વિચારો કે ખેડૂતો એટલા નાના ખેડૂતો છે, તમે ઘરે જાઓ તો તમારા આંખમાંથી આંસુ વહી જાય કે આપણી પાસે પૈસા ન હોય ને તો આપણે ગમે એના લઈને એના મદદરૂપ થવા માટે આપણને પ્રેરિત કરે. પણ આ જે કરવાનું હતું એ કામ નથી કરી શક્યા ને, અહીંયા અમને દુઃખ હતું કે ભાઈ આ આપણે આટલા રાત દિવસ જે ખેડૂતો માટે લડતા હોય, કરતા કામ તો અમે 2021માં રાજુ કરપડા ગયો હતો, તેથી અમારી પાસે પીઠબળ નતું, એટલે અમે થોડાક નીચે અમે પાછા પડ્યા, અને 2025માં પાછા લડ્યા. 2025માં અમે પાર્ટીના બેનરથી લડ્યા કે ભાઈ પાર્ટી આપણને સહયોગ આપશે. જો પાર્ટી અમને સહયોગ, અમારી પાસે એવડો મોટો તો અમે ખર્ચો કરી તો શકીએ ને. તમે 70 જણાનું તમે કોર્ટ કચેરીના ખર્ચા અને એના કુટુંબના ઈ ખર્ચા તમે ગણો એટલે કેવડો મોટો, લાખો રૂપિયામાં આંકડો જાય. તો એ કઈ અમારા પરિવારથી આ બધો આંકડો તો અમારા પરિવારથી તો ઉપડી શકે નહીં. બિલકુલ. તો આવી જે બાબતો હતી એ બાબતોને લઈ અને અમને રાજુ કરપડાને નારાજગી તો પછી થઈ, એ પહેલા નારાજગી હતી કે ભાઈ આવી રીતે હોય તો આવી રીતે પાર્ટી હોય તો આવી રીતે કામ કરી શકાય નહીં. અને આવી રીતે કામ કરવા જાવ અને ખેડૂતોને જો દંડા ખાવાના હોય અને પાર્ટીને ખાલી એમના વોટ ગણવાના હોય, વોટ ખંખેરવાના હોય, તો એવા રાજકારણ અમે કરવા માંગતા નથી. જી બિલકુલ રામકુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્તે. જે રીતે આજે આપણે રાજુ કરપડાના પરિવારના સભ્ય છે રામકુ કરપડા, એમની સાથે વાતચીત કરી છે, જોવાનું રહેશે કે હવે રાજુ કરપડા દ્વારા કયો પક્ષ ચૂઝ કરવામાં આવશે, પસંદ કરવામાં આવશે. ખરેખર કોંગ્રેસમાં જોડાશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, એને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પણ તેઓ ખેડૂતોના માટે થઈને આંદોલન કરશે એવી વાત કરવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોઈ પક્ષ જોઈન કરશે કે કેમ, અથવા તો પછી ખેડૂતો માટે થઈને તેઓ એકલા લડતા આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.